નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે અબુધાબીમાં બનેલા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત કરીશું। આ ઉપરાંત મંદિર બનાવવામાં કેટલો ખર્ચ થયો છે, મંદિરને બનાવવામાં કેટલો સમય લાગ્યો, મુસ્લિમ દેશમાં પહેલું હિન્દુ મંદિર બનાવવા માટે કેટલી અડચણો આવી હતી તે પણ આ વિડીયોમાં આપણે જાણીશું। તો ચાલો અબુધાબીના સ્વામિનારાયણ મંદિરની સફર કરીએ। મુસ્લિમ દેશમાં પહેલું હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પીએમ નરેન્દ્ર મોદીએ ગલ્ફ ઇસ્લામિક દેશ યુનાઇટેડ આરબ અમીરાતમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે। આ વિશાળ મંદિર પથ્થરોથી બનેલું અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર છે, જેને રેતીમાં ખીલેલું કમર કહેવામાં આવે છે। 27 એકરમાં ફેલાયેલું વિશાળ સ્વામિનારાયણ મંદિર ભારતની પ્રાચીન મંદિર નિર્માણ શૈલીનું અદ્ભુત ઉદાહરણ છે। મંદિરના નિર્માણ માટે જમીન યુએઈ સરકારે દાનમાં આપી હતી। જ્યારે પીએમ નરેન્દ્ર મોદી 2015માં યુએઈ ગયા હતા, ત્યારે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહે પીએમ મોદીને મંદિર માટે 13.5 એકર જમીન ભેટમાં આપી હતી। પીએમ મોદીએ યુએઈ સરકારના આ સહયોગ માટે રાષ્ટ્રપતિ અલ નાહનો પણ આભાર માન્યો છે। મંદિરની વાત કરીએ તો મંદિર 108 ફૂટ ઊંચું, 262 ફૂટ લાંબુ, 180 ફૂટ પહોળું છે। તેને બનાવવામાં 700 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે। મંદિરના નિર્માણમાં માત્ર ચૂનાના પથ્થર અને આરસ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। કહેવામાં આવી રહ્યું છે કે મંદિરના નિર્માણ માટે 700 કન્ટેનરમાં 20,000 ટનથી વધુ પથ્થરો અને માર્બલ અબુધાબીમાં લાવવામાં આવ્યા હતા। મંદિરના નિર્માણમાં સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જેના કારણે તે હજારો વર્ષો સુધી અકબંધ રહેશે। મંદિરના પાયામાં રાખ ભરવામાં આવી છે। રાખમાંથી બનેલી ઈંટો લાંબા સમય સુધી મજબૂત આધાર પૂરો પાડે છે। મંદિર સંકુલમાં લોકો માટે ઘણી બધી સુવિધાઓ છે, જેમ કે વિશાળ એમ્ફી થિયેટર, પ્રાર્થના હોલ, ગેલેરી, પુસ્તકાલય, થીમ આધારિત બગીચા, સુંદર ફુવારા, ફૂડ કોર્ટ, ગિફ્ટ કોર્નર વગેરેનો સમાવેશ થાય છે।